જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? અમે જઈ રહ્યા છીએ ભારતના મધ્યપ્રદેશ રાજ્યનું એક પ્રાચીન અને પવિત્ર શહેર, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન, શ્રી મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા. અમે સ્ટેશને પહોંચી ગયા. આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશન. પછી અમે એરેબિયન રાખ્યું હતું, જેમાં આ હોલ છે અને 2 બેડરૂમ છે અને કિચન પણ છે. તમને અમારો રૂમ ટૂર કરાવું છું. જુઓ, આ છે બેડરૂમ અને બેડરૂમમાં જતાં જ સાઈડમાં આવે છે બાથરૂમ. એકદમ સરસ નીટ એન્ડ ક્લીન અને સરસ મજાનું સ્ટે હતું. અને આ છે બાથરૂમ. પછી અમે ફટાફટ રેડી થયા અને પછી અમે નીકળી ગયા સાંદીપની આશ્રમ જવા માટે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાજી ભણ્યા હતા. આશ્રમમાં પગ મૂકતા જ એવી દિવ્યતાનો અનુભવ થાય, એટલી શાંતિ અને એટલું સુંદર વાતાવરણ હતું, જે મનથી અંદરથી આત્મા એકદમ શાંત થઈ ગયો હોય, પવિત્ર થઈ ગયો એવો અનુભવ થતો હતો. સાંદીપની ઋષિજી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામે પરંપરાગત રીતે 64 કલાઓ અને વિવિધ વિદ્યાઓનું શિક્ષણ લીધું હોવાનું હિન્દુ પરંપરામાં વર્ણવવામાં આવેલ છે, જે અહીં ચિત્ર રૂપે પણ દર્શાવવામાં આવેલું છે. સુંદર મજાના ચિત્રો જોઈને ખૂબ જ આનંદ અને શાંતિનો અનુભવ થયો અમને. અને ત્યાં આશ્રમમાં જ તે એક સર્વેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને ત્યાં આવેલું પ્રાચીન કુંડ એટલે કે ગોમતી કુંડ પણ છે, જે ખૂબ જ સુંદર છે. મહાપ્રભુજીને બેઠકજીના દર્શન કર્યા અને પછી નીકળી ગયા બીજા મંદિર તરફ દર્શન કરવા. ઉજ્જૈન દર્શન કરવા હોય તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.